વાત કરીએ સમાચારની તો અમદાવાદ ખાતે એસપી રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અમદાવાદમાં બુટલેગરની કારે અકસ્માત સર્જ્યો છે તો ફોર્ચ્યુનર કાર ચાલક બુટલેગર હોવાની માહિતી સામે આવી રહી છે। આ સાથે જ પોલીસ પણ બુટલેગરને છાવરતી જોવા મળી છે તો પોલીસ બુટલેગરની કારની નંબર પ્લેટ છુપાવીને ભાગી રહી છે। વિગતો મળી રહી છે અમદાવાદથી કારની નંબર પ્લેટ છુપાવવામાં આવી છે પોલીસ દ્વારા। પોલીસ કારની નંબર પ્લેટ છુપાવી રહી છે। GJ18BK9808 નંબરની બુટલેગરની આ કાર છે। ફોર્ચ્યુનર કાર ચાલક બુટલેગર હોવાની માહિતી સામે આવી છે તો પોલીસ પણ બુટલેગરને છાવરતી જોવા મળી રહી છે। આ સાથે જ પોલીસ બુટલેગરની કારની નંબર પ્લેટ છુપાવીને લઈ ગઈ છે તેવી વિગતો પણ સામે આવી રહી છે। ફોર્ચ્યુનર કારની આ નંબર પ્લેટ છુપાવીને પોલીસ લઈ જઈ રહી છે તો અમદાવાદમાં બુટલેગરની કારે અકસ્માત સર્જ્યો છે। ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચુક્યા છે। જી અનિતા, બુટલેગરની કારનો અકસ્માત સર્જાયો છે અને પોલીસ બુટલેગરને છાવરતી હોય તેવી દ્રશ્યો જોવા મળ્યા છે, શું કહેશો? જી ધર્મી, જો વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ પર મોડી રાત્રે જે બનાવ બન્યો એ બનાવની પહેલા તો આપણે વાત કરીએ તો આ બનાવમાં જે ફોર્ચ્યુનર ગાડી જે છે તેણે થાર ગાડીને ટક્કર મારી હતી ને દારૂ ભરેલી આ ગાડી છે અને આ ગાડીમાંથી 30 થી 40 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પહેલા તો ગાડીના દ્રશ્યો તમને બતાવીશું। આ જે ગાડી છે ફોર્ચ્યુનર ગાડી છે ને આગળથી આપ જોઈ રહ્યા છો કે કેટલી સ્પીડમાં આ ગાડી હશે જેના કારણે થઈને આટલો મોટો અકસ્માત થયો છે। જો વાત કરવામાં આવે તો આગળના પહેલા તો તમને ગાડી અમે બતાવી રહ્યા છે જેમાં ગાડીના ટાયર જે છે તે ફાટી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। આખી ગાડી જે છે તે કચ્ચર ઘાણ થઈ ગયું છે। બોનેટ જોઈ રહ્યા છો પહેલા તો આપ, અને પહેલા તો તમને આખી ગાડી બતાવવા માંગીશું। આ જે ગાડી છે એની નંબર પ્લેટ પણ આપણને જોવા મળી છે ને GJ18BK9808 નંબરની આ ફોર્ચ્યુનર ગાડી છે। આ ફોર્ચ્યુનર ગાડીના અંદરના પહેલા તો તમને દ્રશ્ય બતાવીશું। જેમ આપ જોઈ રહ્યા છો સીટની સાઈડનો આ ભાગ છે આગળ તમે જોઈ રહ્યા છો બધું જ તૂટીને ચકનાચૂર થઈ ગયું છે। સાથે એરબેગ પણ તમને ખુલેલી જોવા મળી રહી છે। આગળના ભાગે એરબેગ પહોંચી ગઈ છે એટલો ભયંકર અકસ્માત હતો આ। અને અંદર તમને જોવા મળશે કે દારૂની જે પેટીઓ હતી તે તૂટીને કચ્ચરગાણ થઈ ગઈ છે અને અંદર જે કહેવાય છે કે 30 થી 40 પેટી જેટલો દારૂ અહીંયા આ ગાડીમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ને આ ગાડી જે છે તે વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ ઉપરથી પસાર થતી હતી। ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તેના જે ચેકિંગને લઈને સવાલો ઉભા થયા છે કારણ કે એસપી રિંગ રોડ ઉપર સિંધુ ભવન રોડ ઉપર પોલીસનું સતત પેટ્રોલિંગ હોય છે ત્યારે પોલીસ તે સમયે શું કરતી હતી અને એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જ્યારે સિટીમાં બુટલેગરો લઈને પ્રવેશતા હોય તો આ કેટલી મોટી ઘટના કહી શકાય કારણ કે ડ્રાય સ્ટેટ ગુજરાતની અંદર આ દારૂ આવે છે ક્યાંથી? ક્યાંક ને ક્યાંક પોલીસની સાઠગાંઠના લીધે થઈને આ દારૂ જે છે તે ગુજરાતમાં પ્રવેશતો હોય છે। ત્યારે આપ અંદરના દ્રશ્યો પહેલા તો જોઈ રહ્યા છો। આખી જે ગાડી જે છે તે તૂટી ગઈ છે। ફોર્ચ્યુનર આ ગાડી છે અને બુટલેગર આ ગાડીને ચલાવી રહ્યા હતા। દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જયા હતા। ગાડીના પાછળના ભાગે પણ આપનો બતાવવાનો પ્રયત્ન કરીશું કે પાછળની આ જે ડિક્કીનો સાઈડ છે પહેલા તો નંબર પ્લેટ આપને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક્સક્લુઝિવ બતાવીએ જેમાં GJ18BK9808 ની આ ફોર્ચ્યુનર ગાડી છે પરંતુ મંતવ્ય ન્યૂઝે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જે નંબર પ્લેટ છે તે નકલી છે, ખોટી છે કારણ કે ગાંધીનગરનું જો બતાવી રહ્યા છે એનું એડ્રેસ પરંતુ ઘર રોડ પરનું એક એડ્રેસ બતાવી રહ્યા છે પરંતુ મારુતિ સુઝુકીના ઓનર હોય તે પ્રમાણેનું આ ખોટી નંબર પ્લેટ છે તેવી વિગતો સામે આવી છે। અત્યારે હાલ પાછળના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફોર્ચ્યુનર ગાડીની પાછળનો જે ભાગ આવે ડેકીનો ભાગ તે પણ તૂટી ગયો છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બધો જે કાચ તમને જોવા મળી રહ્યો છે આ બોટલો તૂટી ગઈ છે તેનો આ કાચ જે છે ગાડી જે છે તે આખી ચકનાચૂર થઈ ગઈ છે। આની અંદર જે ચાલક હતો તે ચાલકનું પણ ઘટના સ્થળ પર મોત થયું છે। બ્લેક ફિલ્મ વાળી ગાડી છે। સૌથી મહત્વની બાબત જો કહેવાય તો જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય છે તેની બ્લેક ફિલ્મ હોય તો પોલીસ વાળા જે છે ચેકિંગ દરમિયાન તેને
લોકોને પકડતા હોય છે, દંડ કરતા હોય છે, પરંતુ આખી જે ગાડી જે છે તે બ્લેક ફિલ્મ વાળી કાળા કાચવાળી આ ગાડી છે. તેમ છતાં પણ જો વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવીથી લઈને સિલજ રોડ સુધી સતત પોલીસનું સઘન ચેકિંગ હોય છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસ ના ઉપર પણ આ સવાલો પેદા થઈ રહ્યા છે, ઉભા થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પોલીસની સાઠગાંઠ હોય ત્યારે પણ આ રીતનો જે દારૂ જે છે તે પ્રવેશતો હોય છે. કારણ કે આટલી બધી જગ્યાએ ચેકિંગ હોવા છતાં આ કાળા કાચવાળી ગાડી જે છે તે પહેલા તો તમને દ્રશ્યમાં બતાવીએ, જેમાં આપ જોઈ રહ્યા છો ગાડીની અંદર આ પ્રમાણેનું કોટિંગ કરેલું છે. સાથે આ કાળા કાચવાળી ગાડી છે, બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ જે છે ત્યારે જે સિટીમાં પ્રવેશતી હોય છે ત્યારે પોલીસ જે છે તે ખાસ આ ગાડીની તપાસ કરતી હોય છે. ત્યારે આટલી દૂરથી જ્યારે આ ગાડી આવી રહી હતી તો કેમ તેની તપાસ ના થઈ, કેમ પોલીસ વાળાએ તેનું ચેકિંગ ના કર્યું, એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અને ગાડીનું બોનેટનો આગળનો ભાગ તમને બતાવીએ, જે તૂટીને ચકનાચૂર થઈ ગયો છે. એટલો ભયંકર અકસ્માત હતો કે આજે ગાડી જેની સાથે ટકરાઈ એ થાર ગાડીના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. સામે તમને ઊંધી પડેલી એક બ્લેક કલરની થાર ગાડી જોવા મળશે. એ ગાડીમાં જે વાહન ચાલક હતો તેને પણ ખૂબ જ ઈજા પહોંચી છે. હાલ તેને સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો એટલો ગંભીર અકસ્માત હતો કે જે બીજો વ્યક્તિ ત્યાં હાજર હતો તેનું ઘટના સ્થળ પર મોત થયું છે. આટલી મોટી સંખ્યામાં જે સિંધુ ભવન રોડ ઉપરથી આજે પસાર થયેલી ફોર્ચ્યુનર ગાડી જે છે તેની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જે ઝડપાયો છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસનું જે સઘન ચેકિંગ હોય છે તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ જે દ્રશ્યો પહેલા તો આપ જોઈ રહ્યા છો જેમાં ગાડીનો આગળનો ભાગ તમને જોવા મળી રહ્યો છે. ગાડીના ટાયર જે છે એ પણ ફાટી ગયા છે. સાથે જો વાત કરવામાં આવે તો એટલી ભયંકર અકસ્માત હતો. આગળનો જે કાર છે તે તૂટીને ચકનાચૂર થઈ ગયો ને અંદર જે ચાલક હતો તેનું તો ઘટના સ્થળ પર મોત થયું છે. આપ જોઈ રહ્યા છો કે એરબેગ જે આવે તે સુરક્ષા માટે હોય છે ને એરબેગ પણ ફાટી ગઈ છે. તો જો વાત કરવામાં આવે તો આખી જે ઘટના હતી એમાં એવું લાગી રહ્યું છે કે અમદાવાદના બુટલેગરો જે છે તે બેફામ બન્યા છે અને આવી રીતે બેફામ રીતે ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવી રહ્યા છે. અને સામાન્ય માણસોને એના કારણે થઈને વધારે કહેવાય છે કે સાવધાન રહેવાની જરૂરત છે. કારણ કે ઓવર સ્પીડની ગાડીઓ જ્યારે હાઈવે ઉપરથી પસાર થતી હોય છે ત્યારે અકસ્માત ખાસ થતો હોય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસ જ્યારે બુટલેગરોને છાવરતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જો વાત કરવામાં આવે ધર્મી તો જે આખો એસપી રિંગ રોડની આપણે વાત કરીએ, બોપલ ચોકડીથી લઈને સિલજ ચોકડી જે છે વૈષ્ણોદેવી જવાનો સીધો જે રસ્તો આવે છે ત્યાં સુધી પોલીસનું સતત ચેકિંગ હોય છે. સતત કોઈ પણ નોર્મલ વ્યક્તિ જો અહીંયાથી પસાર થાય અને જો એનો કાળો કાચ હોય તો એનું ચેકિંગ ચોક્કસથી કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે થઈને આ ગાડીનો ચેક કરવામાં ના આવ્યું, શા માટે થઈને આ જે ગાડી છે તેને રોકવામાં ના આવી. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ સાઠગાંઠ હોય તેવું પણ લાગી રહ્યું છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આખી ઘટનાની અંદર 3 જેટલા લોકોના મોત થયા છે. એક વ્યક્તિ જે છે તે અત્યારે હાલ તેને જે સોલા સિવિલ જે છે ત્યાં સંજયભાઈ કાઠી કરીને વિરમ ગામની આરસી બુકમાંથી આ મળેલી વિગત છે. તે વ્યક્તિને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ હાલત ખૂબ જ ગંભીર છે તેવી પણ માહિતી સામે આવી છે. ઓવરઓલ આખી ઘટનામાં પોલીસ જોડે જ્યારે આપણે વાત કરી તો તેઓ પણ એવું કહી રહ્યા છે કે પ્રાથમિક તપાસ ચાલુ છે. સૌથી મોટી વાત કરવામાં આવે સીસીટીવી કેમેરાની. જો વાત કરવામાં આવે તો તમને ચોકડી પર સીસીટીવી કેમેરા જોવા મળી રહ્યા છે અને આ જે સીસીટીવી કેમેરા છે તે બંધ હાલતમાં છે. આ સૌથી મોટા સમાચાર અમે તમને આપી રહ્યા છે. કારણ કે સીસીટીવી કેમેરા એક એવી વસ્તુ છે જેનાથી આપણને કોઈ વિડીયો અહીંયાથી મળી શકતો હતો, પરંતુ અહીંયા સીસીટીવી કેમેરા જે આપણને જોવા મળી રહ્યા છે ચોકડી પર, સિગ્નલ પર, એ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જે છે તે અત્યારે હાલ એવો ઉડાવ જવાબ આપી રહી છે કે સમગ્ર ઘટનાની જે છે તે તપાસ હાલ ચાલુ છે અને આખી ઘટના જે છે તે કઈ રીતે બની તેની તપાસ અત્યારે હાલ કરવામાં આવેલી છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક થઈ ગયો હતો. પોલીસ દ્વારા જે છે તે આખો રસ્તો જે છે તેને ક્લિયર કરવામાં આવ્યો અને હવે જો વાત કરવામાં આવે તો આખી જે ઘટના છે તેના માટે થઈને ખાસ પહેલા તો આજુબાજુના વિસ્તારોના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે. સાથે જો વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ પર બીજા ઘણા બધા કેમેરા છે. એટલે ક્યાંક ને ક્યાંકથી પોલીસને આ જે ગાડી જે છે ફોર્ચ્યુનર તેના વિઝ્યુઅલ ચોક્કસથી મળશે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો અમદાવાદમાં બુટલેગરની કારે અકસ્માત સર્જ્યો છે. વિગતો મળી રહી છે અમદાવાદથી. પોલીસ પણ આ બુટલેગરને છાવરતી જોવા મળી છે. તો આ સાથે જ પોલીસ બુટલેગરની કારની નંબર પ્લેટ છુપાવી રહી છે. કારની નંબર પ્લેટને છુપાવીને પોલીસ લઈ જતી જોવા મળી રહી છે. GJ18 BK 9880 નંબરની આ ફોર્ચ્યુનર કાર
જે બુટલેગરની છે તેને છાવરતી પોલીસ નજરે જોવા મળી રહી છે. તો અમદાવાદમાં બુટલેગરની કારે અકસ્માત સર્જ્યો છે. ફોર્ચ્યુનર કાર ચાલક બુટલેગર હોવાની પણ માહિતી મળી છે. તો પોલીસ પણ આ બુટલેગરને ક્યાંક ને ક્યાંક છાવરતી જોવા મળી રહી છે. પોલીસ બુટલેગરની કારની નંબર પ્લેટ છુપાવી રહી છે.